તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વરસ ભાગ 2માં રેકોર્ડિંગ ક્રમાંક 77. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 18/12/1991 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 7. બાપજી પાપ મેં કવણ કીધા હશે, નામ લેતા તારું નિદ્રા આવે, ઊંઘ આલસ્ય આહાર મેં આદર્યા, લાભ વિના લવ કરવી ભાવે, તારી કરુણા વિના કૃષ્ણ કોડામણા, કળને વિકળનું બળ ન ફાવે, નરસિંહ રંકને રંખના તાહરી, હેડ બેડી ભાંગો શરણ આવે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, હેડ બેડી ભાંગો એટલે આ કુટુંબ કબીલા નાત ઈ બધું. આગળ રાધેશ્યામજી કહે છે, જૂનાગઢમાં ગુણિયા પહેરતો અને ગુણિયું પાથરતો સત્સંગીઓએ સાલો ધાબળાઓ આપ્યા, પણ નાગરોએ કંઈ ન આપ્યું. 35 વર્ષે ભગવાને સમર્પણ કરાવીને ગુણિયા પહેરવા આપ્યા. શ્રી નીલકંઠભાઈ નાણાવટી કહે કે ભલે, પણ ભગવાને આપને અમૂલ્ય ખજાનો આપ્યો એનું શું? રાધેશ્યામજી મૌન સેવે છે. આગળ નોંધ છે, આજે અમુક નાગર જ્ઞાતિજન આવેલા છે, એમને મહેતાજી વિશે ખરો ખ્યાલ આપવા માટેથી રાધેશ્યામજી ઉપર મુજબનું મહેતાજીનું વર્ણન કરે છે. નાગર જ્ઞાતિના લોકો મહેતાજી વિશેના ભ્રામક ખ્યાલોમાંથી બહાર આવે અને સાચું જ્ઞાન લે, એટલા માટે રાધેશ્યામજી કેટલી ધગશ રાખે છે. રાધેશ્યામજીને શ્રી હરિએ જે પ્રકાશ આપ્યો છે તે બધો જ બીજાને માટે આપી છૂટે છે. સામેથી વ્યક્તિ ચાહે ગ્રહણ કરે યા ન કરે, રાધેશ્યામજી તો નિર્લેપપણે અલિપ્તપણે સૂર્યની જેમ જ અખંડ પ્રકાશ આપ્યા જ કરે છે. હર્ષિતભાઈ વસાવડાની નોંધ પૂર્ણ. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 26. ધ્યાન ધર નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે, મોરના પીછનો
મુગટ મસ્તક ધરી શ્રવણ મકરાકૃતિ કુંડળ લડકે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે મુગટ તો હેમનો હોય, પણ એમાં ફક્ત એક બે પીછા ખોસેલા હોય એટલું જ, બાકી કાંઈ આખો મુગટ મોર પીછનો ન હોય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 60. કોઈ ભજે શિવ કહી ત્યમ શક્તિ રૂપે, કોઈ ગણેશ રવિ રૂપ ગણી ભજે છે. આસ્તિક દીન પણ થઈ નવતીર્થ સેવ્યા, સત્પુરુષો મદ ધરી ન કદીય સેવ્યા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે આસ્તિક દીન પણ થઈ નવ તીર્થ સેવ્યા, એટલે તીર્થ કરીને અમે કર્યું, મેં કર્યું એવો ભાવ કે અહંકાર ન કરાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35. વિષ્ણુ મંગલ રૂપ નિધાન, વ્યાપક વિભુ અભિરામ, વિષ્ણુ પ્રેમ પરમ રસધામ, વિષ્ણુ મંગલ રૂપ નિધાન, ઘટ ઘટમાં એ દેવ પ્રકાશે, આત્મ જ્યોતિરસ ભાન. આ કડી ગવાતા રાધેશ્યામજી કહે હૃદયની જ્યોતિને કોઈ જોતું નથી, હૃદયની જ્યોતિ તમે ધારો તેવો આકાર લે છે, પણ બધાય બહાર દુનિયાની ચીજો જોવામાં ભટકે છે, પણ અંતર્મુખ થઈ અંદર જોવાની ફુરસદ ક્યાં છે. આગળ ગૌ બ્રાહ્મણ હિતકારી ગોવિંદ મંગલશીલ સુજાન. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ, જન્મતા તો બધા શૂદ્ર જ હોય. આગળ નોંધ છે કેટલાક નાગરોના બૈરાઓ દર્શને આવેલા છે, તેઓને ઉદ્દેશીને આજે રાધેશ્યામજી વિશેષ બોલ્યા. તેઓ તો ચાલ્યા ગયા, પણ રાધેશ્યામજી માને છે કે તેઓ હજી બેઠા છે. આગળ રાધેશ્યામજી કહે ભગવાનથી મોટા માતાજી ન હોય, સુધારો કરો તો સારું, ભગવાનની શક્તિ જ્યોતિ છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 39. તુમ બીન કો ન સહારા ગિરિધર, તુમ બીન કો ન
સિંધુ અપારા ગિરિધર तुम बिन कौन सहारा नाम तमारू नाथ ग्रही जे आसरो धरनारा देव पितृ के ग्रहनी बाधा पल मेटारनहारा गिरिधर तुम बिन कौन सहारा। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનનો આશરો છે છતાં મનુષ્યો બીજા દેવોને માને છે. દેવ પિતૃ કે ગ્રહની બાધા બધું ભગવાનના નામના વિશ્વાસથી ટળે. સાચા દિલથી અંબાજી કે બહુચરાજીને ભજો તો માતાજી ભગવાનને સોંપી દે. તેને ભજો કે શંકરને ભજો, પણ પ્રેમથી ભજો. માતાજી શરીરમાં ન આવે, પ્રેત આવે. ધૂણવાનું સાવ ખોટું છે. કંકુ નીકળવાની વાતો પણ ખોટી છે. માતાજીનું ખંડન ન કરાય, તે આપણી રક્ષા કરે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 43. વહાલા શ્વેત દ્વીપના વાસી તમ હો નિત નિત જય જયકાર કેવળ નારાયણ ઉપાસી તમ પદ નમણું વારંવાર વહાલા શ્વેત દ્વીપના વાસી તમ હો નિત નિત જય જયકાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનનું ધામ શ્વેત દ્વીપ કહેવાય છે. ભક્તો ભજન કરે ત્યાં નારાયણ પ્રગટ થાય, ત્યારે તેની જ્યોતિમાં બધા જ ભક્તો સમાઈ જાય. દેખાતા બંધ થાય પછી માત્ર તેમના તેજસ્વી મુગટ ને કુંડલ દેખાય. આ પદ જયુભાઈને બહુ જ પસંદ હતું. આગળ તારીખ 18/12/1991 બુધવાર બપોરના 1:45 વાગ્યા છે. રાધેશ્યામજી આનંદમાં છે ને આખો હોલ ચિક્કાર ભરાઈ ગયો છે. પોતાની વાત કરતા રાધેશ્યામજી કહે છે કે હું સવારે 7 થી 7:30 વાગ્યા સુધી કોઈને અંદર આવવા દેતો નહીં. પૂજા પાનો સામાન પણ પાસે જ રાખતો, તેથી કોઈ પાસે માગવાનું રહે નહીં. કેમ કે માણસો તો પૂજા કરતા હોઈએ ત્યાં આવીને વાતો કરાવે. અડધો કલાક સુધી સ્વરૂપનું ધ્યાન ધરતો, મોટા બાજોઠ પર ભગવાનને પધરાવી મોટું ગુલાબનું ફૂલ ધરતો. ભગવાનની રજા લઈને જ કોર્ટે કે બીજે સ્થળે જતો. ગમે તેવો માંદો હોઉં તો પણ ભજન બંધ ન રહેતું. રાતના 12 વાગ્યા સુધી વાંધો ન આવતો.
આગળ રાધેશ્યામજી એક દ્રષ્ટાંત આપતા કહે છે કે એક જણ વૃદ્ધ દરજી ઘણો વ્યવહારી, નવરાશ જ નહીં, તેને એક સંત મળ્યા. તેમણે છૂટવાની વાત કરી. સંતે ગાંડાનો ઢોંગ કરવા દરજીને કહ્યું. દરજી દુકાને જાય અને કપડું પણ ઊંધું વેતરે. છોકરાઓએ બાપને દુકાને જવાની ના પાડી દીધી. પછી બાપા મંદિરે ગયા. કોઈ લગ્નની વાત કરે તો બાપા મરણની વાત કરે. આમ દુનિયાદારી છૂટી ગઈ. આગળ રાધેશ્યામજી બીજું દ્રષ્ટાંત આપતા કહે છે કે એક હતો રાજા. તેને એક રાણી હતી. રાજાએ તેની મોજડી ગોતીને પોતાને પહેરાવવા રાણીને કહે છે, પણ રાણી આવું નોકરાણી જેવું કામ કરવાની રાજાને ના પાડે છે. પણ રાણીનો બાપ સમજદાર હતો, ડાહ્યો હતો. મહારાજાની મોજડી રાણીના બાપે સંતાડી દીધી. દરબાર ભરાણો. રાણીના બાપે નવી મોજડી મગાવી અને જાતે જમાઈને એટલે મહારાણાને મોજડી પહેરાવી. જેથી રાણી સમજી ગઈ કે મારો બાપ જમાઈને એટલે રાજાને માન આપે તો મારે તેની સેવા કરવી પડે. આગળ વાત કરતા રાધેશ્યામજી કહે છે, 1960ની સાલ સુધી હું ડાક્ટરી દવા ન લેતો. ગોંડલના ડોક્ટરે 1960ની સાલમાં મને ઇન્જેક્શન આપ્યું. ત્યારથી જરૂર પડવા માંડી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 33. સબ મિલ કે ગુણ ગાવો આજ રામ કૃષ્ણના. સ્વામી નથી બીજા ખરા તેમના સમા. સબ મિલ કે ગુણ ગાઓ આજ રામ કૃષ્ણના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મારો જમણો હાથ મચકોડાઈ ગયો હતો, તેથી ઊંચો જ ન થાય, પણ ભજન વખતે થઈ જતો. એ ઈશ્વરની કૃપા. પછી જમણે હાથે ડોલ ઉપાડી, જમણે ખભે ગરમ પાણી રેડી શેક કર્યો, ત્યારે હાથ મટ્યો. આગળ રાધેશ્યામજી કહે છે, વીછીએ ડંખ માર્યો હોય તો ઘી સાકર ખાય તો ઝેર ન ચડે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 44. પ્રેમી અમારા રે, સ્નેહી અમારા રે, હરિ ગુણ ગાઓ શ્યામ રસિક સુંદર વર પ્યારા. ભક્તન કે સબ ભય હરનારા. પ્રેમી પિયારા રે, હરિ ગુણ ગાઓ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે,
શ્યામ રસિક સુંદર વર. વર એટલે પતિ નહીં, પણ વર એટલે ઈષ્ટમાં ઈષ્ટ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 76. પ્યારે રાધે રાધે બોલો, પ્યારે રાધે રાધે બોલો, અંતર કે પટ ખોલો, राधे भक्ति प्यारी प्रभु को, गुरु गम से पट खोलो, प्यारे राधे राधे बोलो. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ ભજન આકાશમાંથી શ્રી ભગવાને મને ગાઈ સંભળાવેલ છે. આ પદ તેમજ બીજા પદ માત્ર સાંભળવાના કે ગાવાના નથી, પાળવાના છે. પ્રગટ પુરુષોત્તમની ઉપાસનાથી ભગવાનના દર્શન થાય, બાવા થવાની જરૂર નથી. આગળ રાધેશ્યામજી કહે, રાધે ભક્તિ એટલે અનન્યા પ્રેમ ભક્તિ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 105. એ ગીત મેં નો ધારા આધાર, દીન દુખી ના પ્રતિપાળ, પ્રભુ વેલાયાવજો, દીન દાસ રૂરે રે દીરાત, સુના સુના મંદિર આવાસ, સુના સુના ખાવાઈ દાય, પીડા રે પ્રભુ જાણજો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સુના સુના ભેકાર મકાન મને રહેવા મળતા, ભૂતિયા ઘર હોય, તેલનો એક જ દીવો હોય, મકાન જાણે ખાવા ધાતું હોય. આગળ પલ પલ જોઈ તમ વાટ, અમ પ્રાણ થાકી થાકી જાય, રુદિયો રૂવે છે મોરાર, હરી દયા જાણજો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, રુદિયો રૂવે ને પીયું પીયું એવો અવાજ અંદર સંભળાય. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 104. ઓધવજી કહેજો હરીને એટલું, અમને તમારો આધાર, એ નિરખ્યા વિના રે મારા ના
નાથજી હૈયા હેઠા નવ થાય ઉદ્ધવજી કેજો હરીને એટલું પ્રેમ વિના અગન કેમ ઠરે કેમ જંપે વ્રેજાડ દિવસ જાય છે દોહલા અનલ કરે ઉરછાર ઉદ્ધવજી કેજો હરીને એટલું અમને તમારો આધાર। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજીને ધના ભગત પૂછે છે અનલ કરે ઉરછાર એટલે શું? રાધેશ્યામજી જવાબ આપે છે કે પ્રેમનો અગ્નિ રીતસર બાળે ઈ પ્રેમી ભક્ત હોય તેને જ ખબર પડે, બીજાને નહીં। શ્રી નીલકંઠભાઈ હળવેકથી કહે છે પછી ટાઢક કેવી થાય? રાધેશ્યામજી કહે છે નામ લ્યો ને સાથે સાથે હૃદય પીગળે એટલે કે દયા પ્રેમ વધે તો કામ થાય, હૃદયમાં ભગવાનનો આભાસ થાય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201। હેજી સમરણ સાચા નરસિંહના બીજા હોઈએ આ દિલડાના ભ્રમ સમરણ સાચા નરસિંહના હરિવર જેને હૈયે વસે નહીં ઈ તજીએ રે દુરીજન ગમ નહીં જો ગોવિંદ નામની તો તજીએ પોતાનું તન સમરણ સાચા નરસિંહના। આ પદમાં તો તજીએ પોતાનું તન ગવાતા શિવાભાઈ પૂછે છે તો શું આપઘાત કરવો? અનાજની દુકાન કરેલી કિલો લેવા આવે તોય મફત, દુકાન બંધ થઈ ગઈ, બધા હસે છે। આગળ નોંધ છે અમારા જેવાને તો પછી આસન પાસેથી ઘણું મેળવવાનું છે, દિન પછી દિન તો વહી જાય છે। આસને આવીને ઠાલા હૃદયે પાછા ફરવું તે પાલવે તેમ નથી, કારણ કે ઘડિયાળનો કાંટો ટક ટક સિકંદર માટે પણ થોભેલ નહીં। સમય પોતાનું કામ કરીએ જ જાય છે અને ચેતવણી આપે છે। મન ચેતે તો ઠીક, નહીં તો પછી ઘાંચીનું ગાળિયું કંઠે પહેરવા પાછો વારો આવશે। રાધેશ્યામજી કહે ઈશ્વર મહાન છે, તે કૃપા કરે ત્યારે બધા પાપ બળી જાય, માટે હું છબીનું કેટલું માન રાખું છું। આશરો ભગવાનનો લેવાનો છે, માણસોનો નહીં। માણસો તો સગાઓ ને જગતના કહેવાતા મોટા માણસોના નાતા છોડતા જ નથી, વધુ ને વધુ વળગે છે। સસરાના સસરાને પણ વળગે
ને મોઢે સારું સારું બોલે. કાણની વાત આવે તો લોકો બહુ વળગે, પણ પુણ્ય કરો તો તે કામ આવે. અક્કલ બળી છે માણસોની. એક સત્સંગી કહે, મૃત્યુ થાય ત્યારે કાનમાં પોક શા માટે મૂકે છે? રાધેશ્યામજી કહે, ઓમ કહેવાય નાગરો બોલે છે. સત્સંગી કહે, રોતા રોતા ચીસ પાડે તેનું શું? રાધેશ્યામજી કહે, ઓમ બોલો તો જીવ વયો જાય તોય તે સાંભળે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 74. દુનિયા કરેગી ક્યારે માલિક બડા હમારા, झूठ जाड़ धूर्त दुनिया सत ईश है सहारा, दुनिया करेगी क्यारे मालिक बड़ा हमारा, सैतानी राह न राचूं कदमों में प्रेम जाचूं, सैतानी खल्कबाजी श्री कृष्ण प्रेम प्यारा, दुनिया करेगी क्यारे मालिक बड़ा हमारा. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દુનિયા સૈતાની છે. બધા પૈસા આદિ જળ વસ્તુઓ માટે ને સગા માટે રૂએ છે. ભગવાન માટે કોણ રૂએ છે? રોજ ભાવના કરો કે મારે બીજો જન્મ નથી જોતો તો છૂટાય. આગળ રાધેશ્યામજી કહે, દુનિયા સૈતાની છે. રોવાથી કોણ પાછું આવવાનું છે? શ્રી હર્ષિતભાઈ પ્રશ્ન પૂછતા કહે, રોવે નહીં તો ગતિ ન થાય તેમ કેટલાક માને છે. રાધેશ્યામજી માત્ર હસે છે. એક સત્સંગી પ્રશ્ન પૂછતા કહે, રસ્તામાં એક્સિડન્ટ થાય તો અવગતે જાય? રાધેશ્યામજી કહે, કર્મ પ્રમાણે જાય. એક એ રીતે મરેલો માણસ સ્વપ્નમાં આવેલ હાર પહેરેલ. આગળ રાધેશ્યામજી કહે, એક મરી ગયેલો પાછો જીવતો થયો તો ભૂત ગણી કાઢી મૂક્યો. માણસો ઉતાવળા બહુ થાય છે. આગળ રાધેશ્યામજી કહે છે, ભક્તિ થઈ પછી આશ્રમો ન હોય. જીન્હી હરિ ભક્તિ પાઈ નર તિન્હી તજહી આશ્રમચારી. આગળ રાધેશ્યામજી કહે છે, કોઠારિયામાં એક દિવસ ખોટી પોક મૂકી તો વાડીવાળા દોડી આવેલ. એક જ વાર બનેલ. બચપણની વાત છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.